મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। બીજેપીના રાષ્ટ્રીય અધિવેશનમાં પહોંચ્યા પીએમ મોદી, જેપી નડ્ડાએ શાલ ઉડાડીને સ્વાગત કર્યું। પીએમએ ભારત મંડપમમાં વિકાસ યાત્રા પ્રદર્શન નિહાળ્યું। ભારત જ નહીં, દક્ષિણ અમેરિકા, યુરોપ, જર્મની અને ફ્રાન્સ સહિત 65 દેશોમાં ખેડૂતો વ્યાજબી ભાવ અને યોગ્ય નીતિઓને લઈને કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન। આજે ઇસરો વધુ એક ઇતિહાસ સર્જશે, લોન્ચ કરશે નોટી બોય સેટેલાઇટ, જે કુદરતી આફત સમયે બનશે તારણહાર। પ્રિયંકા ગાંધીની તબિયત બગડી, તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ, પોસ્ટ શેર કરી જણાવી દિલની વાત। દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં પંડાલ ધરાશાયી, દુર્ઘટનામાં 8 લોકો ઘાયલ। નશામાં ધૂત યુવકે લોકોના જીવ સાથે રમ્યો, સીસીટીવી થયા વાયરલ। વડોદરામાં રોંગ સાઈડમાં બેફામ કાર ચલાવી અનેક વાહનો ઉલાડ્યા, 4ને ઈજા, લોકો એટલો માર માર્યો કે કપડાં પણ ફાટી ગયા। પેટીએમ એપ યુઝર્સ માટે મોટી રાહત, આરબીઆઈએ લંબાવી ડેડલાઇન, પ્રતિબંધની સમય મર્યાદા 29 ફેબ્રુઆરીથી વધારીને 15 માર્ચ કરાઈ। વડોદરા હોમ સાયન્સના 250 વિદ્યાર્થીનીએ 90 સ્ટોલ પર પ્રસ્તુત કરી હસ્તકલા। અંબાજી 51 શક્તિપીઠ ગબ્બર પરિક્રમા મહોત્સવ સંપન્ન, 13 લાખ લોકોએ લીધો લાભ। રાજકોટ એમ્સનું 25 મે લોકાર્પણ, દર્દીઓને ઘર આંગણે જ સામાન્યથી જટિલ સારવાર ઉપલબ્ધ થશે, એપ્લિકેશનથી લેવાની રહેશે એપોઇન્ટમેન્ટ। ફ્લાયઓવર લંબાવવાનો નિર્ણય કરાયો, લો ગાર્ડન બીઆરટીએસ સ્ટેન્ડથી સીએન સુધી ફ્લાયઓવર બનશે। આંબાવાડી સર્કલથી રોજ 1.18 લાખ વાહન પસાર થાય છે। દબાણ ટીમ આઉટ, ટેબલ ખુરશી ઇન। અમદાવાદના માણેક ચોકમાં રાત્રે એએમસીએ ટેબલ ખુરશી ઉપાડી લીધા, 2 કલાકમાં જ લારી ધારકોએ ફરીથી ધંધો શરૂ કરી દીધો। વડોદરાની ઘટના બાદ વોટર સ્પોર્ટ્સ બંધ, દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે વર્ષે 1 કરોડ ઉપરાંતના સહેલાણીઓ આવતા હોય છે, ઓથોરિટી જરૂરી બને। વડોદરામાં નશાકારક સિરપ બાદ હવે ધનોરાના રામપુરા ગામેથી વિદેશી દારૂનું ઝડપાયું ગોડાઉન। વડોદરા છોટાઉદેપુર જિલ્લાના 120 નવયુવાનોએ આર્મી, એરફોર્સ, નેવીમાં ભરતી માટે 30 દિવસની તાલીમ લીધી, પરીક્ષા આપવા તૈયાર। દાહોદની ફરવા જવાની પહેલી પસંદ અયોધ્યા, ટ્રેનોમાં માર્ચ સુધી 100 થી વધુનું વેઇટિંગ લિસ્ટ। દાહોદથી 1340 ને અયોધ્યા લઈ જવા આસ્થા ટ્રેન બુક કરાવાઈ। ગોંડલના રાજાશાહી સમયના 125 વર્ષ જૂના બ્રિજની ધીમી કામગીરી મુદ્દે હાઈકોર્ટે વ્યક્ત કરી સખ્ત નારાજગી। ભરૂચમાં નર્મદા જયંતિની જાડેશ્વર ગાયત્રી મંદિરે કરાઈ ધામધૂમપૂર્વક ઉજવણી, 1.25 લાખ દીવડા અને ચૂંદડી માને અર્પણ કરાઈ। દંગલ ફેમ બાળ કલાકાર સુહાની ભટનાગરનું નિધન, દવાઓના રિએક્શનથી શરીરમાં પાણી ભરાયું, ફરીદાબાદ એમ્સમાં ચાલી રહી હતી સારવાર। લગ્ન પહેલા એથેનિક લુકમાં જોવા મળી રકુલ, જુઓ સુંદર તસવીરો। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।